નમસ્કાર દર્શક મિત્રો, સુરત ચેનલના સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। વરાછામાં ગેસ લીકેજ પછી પ્રચંડ વિસ્ફોટ, એકનું મોત। અડાજણ આનંદ મહેલ રોડના મોબાઈલ શોપમાંથી તસ્કરો 9.97 લાખનો હાથ મારી ગયા। સ્ટેશન વિસ્તારમાં અમદાવાદથી સુરત પરત આવેલા યુવાનનું સિટી બસની અડફેટે મોત। અને તત્કાલીન કમિશનર અપર્ણાની મુદ્દતનું ભૂત ફરી ધૂણ્યું, હાઈકોર્ટનો નોટિસ આપવા હુકમ। અને હવે સમાચાર વિગતવાર। વરાછા વિસ્તારની અંબિકાનગર સોસાયટીના એક મકાનમાં ગતરોજ વહેલી સવારે બ્લાસ્ટ થતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 7 વ્યક્તિ ઘાયલ થતા તમામને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અંગે મળતી માહિતી અનુસાર વરાછાના ત્રિકમનગર નજીક આવેલી અંબિકાનગર સોસાયટીમાં એક 4 માળના મકાનમાં ત્રીજા માળે ગેસ લીકેજ થયા બાદ ધડાકાભેર બ્લાસ્ટ થતા આખું બિલ્ડિંગ ધ્રુજી ઉઠ્યું હતું। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરની 4 દિવાલની સંપૂર્ણ તૂટી ગઈ હતી। તમામ રૂમમાં રહેતા યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા। આ ઘટનામાં ઘરમાં રહેતા અને એમ્બ્રોઇડરીના કામ સાથે સંકળાયેલા અને 2 પુત્રોના પિતા ગુપ્તેશ્વર અચ્છેલાલ ચૌધરી ઉંમર વર્ષ 26નું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 7 યુવાનોને ઈજાગ્રસ્ત હાલતમાં 108 દ્વારા સિમેર ખાતે ખસેડાયા હતા। ઈજાગ્રસ્તમાં રાકેશ મુન્ના રજક, અશોક દિનાનાથ સાહુ ઉંમર વર્ષ 18, ડબલુ ભૈરવ પ્રસાદ ચોરસિયા ઉંમર વર્ષ 20, ધર્મેશ અજીત રજક ઉંમર વર્ષ 32, पवन मुन्ना जादव उम्र वर्ष 28, सोनू सुकू प्रसाद उम्र वर्ष 26 और मुमताज मुन्ना उम्र वर्ष 18 નો समावेश થાય છે। उसकी वजह से कैजुअलिटी हुई थी और वहाँ अपने फायर के फाइटर गए थे और वहाँ उन लोगों ने निकाला था। कुल 7 आदमी को जो जल गए हैं और बुरी तरह से जले हैं, उसमें से एक ऑन द स्पॉट एक्सपायर हो गया, उसकी हेड इंजरी हुई है और 6-7 जो गैस के बाटले जो उधर पड़े हैं और भी है, उसको कोई नुकसान नहीं हुआ, लेकिन एक बाटला फटने से पूरा जो स्ट्रक्चर है उसको बहुत नुकसान हुआ। स्लैब में दीवार पूरी तरह से टूट गई है और अगल बगल विस्तार में अंदर ज़्यादातर वो एम्ब्रॉयडरी मशीन चल रहे हैं और ये नॉन गुजराती लोग हैं, ऐसे एग्जैक्टली कहाँ से है वो हमको पता नहीं हो रहा है। वो बुरी तरह से वो जल गए हैं और उनकी अभी ये हो रही है। हमारे साथ में स्टैंडिंग कमेटी चेयरमैन है, लाइट एंड फायर के चेयरमैन जीसी है और कांति भाई है, टीपी कमेटी के चेयरमैन, और भी कॉर्पोरेटर यहाँ के जो लोकल हम लोग पहुँचे हैं उधर, और यहाँ भी अच्छी तरह से उसकी सारवार हो रही है। सो के उठा था, मैं बैठा था रूम में, तो इसके बाद 10 मिनट के बाद एक धमाका हुआ, गैस फट गया। उसके बाद मैं गिर गया, उसके बाद मेरे को मालूम नहीं है। क्या जलाया था आपने? उस पर चावल बन रहा था, सब्जी। हाँ, तो उसके बाद फट गया वो गैस। અડાજણ આનંદ મહેલ રોડના શ્રીરામ પેટ્રોલ પંપ સામે ફોન મર્ચન્ટ નામની મોબાઈલ શોપમાં ત્રાટકેલા તસ્કરોએ શટરને વચ્ચેના ભાગેથી ઊંચું કરી અંદર પ્રવેશી સીસીટીવી કેમેરાના વાયર કાઢી નાખી બ્લેકબેરીના કંપનીના 160 નંગ મોબાઈલ ફોન અને એસેસરીઝ મળી રૂપિયા 9.97 લાખની મત્તા ચોરી કરી ગયા હતા। અઠવા લાઇન્સ પાર્લે પોઈન્ટ સ્થિત સર્જન સોસાયટીના બાજુમાં આવેલા પંચવટી સોસાયટીના ઘર નંબર 28માં રહેતા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર એસજી યાદવના પુત્ર નરેશ યાદવની અડાજણના આનંદ મહેલ રોડ સ્થિત શ્રીરામ પેટ્રોલ પંપની પાસે ચક્રધર હોન્ડા શોરૂમની બાજુમાં આવેલા ફોન મર્ચન્ટ નામની મોબાઈલની શોપ ધરાવે છે, જેમાં ગત રાત્રિના તસ્કરોએ 9.97 લાખનો હાથફેરો કરી ગયા હતા। આ અંગે અડાજણ પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આનંદ મહેલ રોડ ઉપર આવેલ ફોન મર્ચન્ટ નામની દુકાનમાં મોબાઈલ ફોનની શોપ હતી, એનું શટર ઊંચું કરીને એમાંથી ચોરી થયેલ છે। કેટલાની ચોરી થયેલ છે હાલમાં એનો અંદાજ કાઢવામાં આવી રહેલો છે। ચોરી થઈ છે મોબાઈલની, એ હજુ ચાલુ છે, હજુ કોઈ ફિગર આવ્યો નથી, કલાકમાં ખબર પડી જશે। અંદાજન તો ગણવા પછી જ ખબર પડશે। 150 થી 200 ની વચ્ચે ગયા હશે। સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં ગતરોજ સવારના સમયે
એક સિટી બસ ચાલકે એક યુવાનને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આ અંગે મળતી માહિતી અનુસાર ગત રોજ સ્ટેશન વિસ્તારમાં સવારના સમયે કોઈપણ ગાડી લઘુત્તમ સ્પીડે ચાલતી હોય છે ત્યાં એક બસ ચાલકે પૂર ઝડપે ગાડી હંકારવાનો પ્રયાસ કરતા ગણેશ વિઠ્ઠલ દેશમુખ ઉંમર વર્ષ 35 રહે રત્ન નિવાસ પીપલોદને અડફેટમાં લેતા બસનો આગલો વ્હીલ તેના ઉપર ફરી વળ્યું હતું તો તીંગપૈડા નીચે ક્ષણભરમાં તેઓ મોતને ભેટ્યા હતા। એક સંતાનના પિતા ગણેશભાઈ અમદાવાદ ખાતે સેન્ટિંગ કામની મજૂરી કરવા ગયા હતા અને ગતરોજ સવારે ઘરે આવવા માટે ટ્રેનમાંથી ઉતર્યા બાદ સ્ટેશન પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાળમુખી સિટી બસનો ભોગ બન્યા હતા। આ ઘટના બાદ મહિધરપુરા પોલીસે સિટી બસના ડ્રાઈવરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એસ અપર્ણાએ 1 એપ્રિલ 2009 થી 2 ફેબ્રુઆરી 2011 સુધી કરેલા નિર્ણયો પર કાયદાની તલવાર લટકવા માંડી છે કેમ કે આ સમય દરમિયાન તત્કાલીન કમિશનર અપર્ણાએ સરકારની મંજૂરી વગર નોકરી કરી હતી એટલે આ સમય દરમિયાન લેવાયેલા નિર્ણયો રદ કરવા અને તેમને અપાયેલો પગાર તેમજ અન્ય લાભો પાછા ખેંચી લેવા માટે આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે। અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઈએ કરેલી નવી પિટિશનનો હાઈકોર્ટમાં સ્વીકાર કરાયો છે। એટલું જ નહીં પરંતુ હાઈકોર્ટે નોટિસ ફટકારી જવાબ રજૂ કરવાનું ફરમાન કર્યું છે જો કે આ વિવાદના પગલે શહેરના વિકાસના કામો ઉપર માઠી અસર પડી શકે છે। ઉધના બીઆરસી મંદિર પાસે નિશાન કારનો શોરૂમમાં શેડ બનાવવા સમયે સાજિદ અલી શેખ અતુર રહેમાન સીડી પર ચડીને કામ કરી રહ્યા હતા અને નીચે અતુર રહેમાન શેખ ઊભો હતો। બેલેન્સ ન રહેતા સીડી ખસી જતા બંને નીચે પટકાયા હતા તો નીચે ઉભેલા ઈસમનું માથું ફૂટી ગયું હતું। સાજિદના પગે ફ્રેક્ચર થયું હતું અને અતુર રહેમાનને સાધારણ ઈજા થતા તેમને સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। અઠવા લાઇન સ્થિત કોર્ટ બિલ્ડિંગમાં ગતરોજ સવારે બોમ્બ મુકાયા હોવાનો નનામો ફોનના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી જોકે બાદમાં આ વાત માત્ર અફવા સાબિત થઈ હતી। ગતરોજ સવારે 11:01 વાગ્યાના અરસામાં કોર્ટમાં લેન્ડલાઇન ઉપર એક નનામો ફોન આવ્યો હતો। ફોન કરનાર વ્યક્તિએ કોર્ટના પાર્કિંગમાં બોમ્બ મુકાયો હોવાનું જણાવ્યું હતું જેથી રજિસ્ટ્રારે પોલીસને જાણ કરતા ઉમરા પીઆઈ MM પરમાર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે દોડી આવ્યા હતા અને અડધો કલાક સુધી કોર્ટ કેમ્પસમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતા આ કોલ માત્ર એક અફવા સાબિત થયો હતો। શહેરના અઠવા અને ચોક બજાર પોલીસ મથકની હદમાં 2 સ્થળોએ પોલીસે છાપો મારી જુગાર રમી રહેલા 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નાનપુરા મંદિર મોહલ્લામાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે ગતરોજ સાંજે 6:15 વાગ્યાના અરસામાં અઠવા પોલીસે છાપો મારી જુગાર રમી રહેલા જુગારીઓ રમેશ કચરા પટેલ રહી નાનપુરા ખાકીબાવા મંદિર મોહલ્લો, શેખ મોહમ્મદ હફીઝ અબ્દુલ સત્તાર રહી નાનપુરા સુથાર મોહલ્લો, નૌસાદ ખાન મુન્ના ખાન પઠાણ અને રાજુ રામદાસ નાકરાડેને ઝડપી પાડી જુગારના રોકડા ₹475 અને 3 મોબાઈલ ફોન કિંમત ₹2500 મળી કુલ્લે 2975 ની મત્તા કબજે લીધી હતી। પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના લલ્લુજી મહારાજ હવેલીના તિલકાયત ગૌ 108 વ્રજભૂષણ લાલજી મહારાજના શતાબ્દી મહોત્સવનું હવેલી દ્વારા આયોજન કરાયું છે। તેમનો જન્મ સંવત 1968માં ફાગણ વદ 2 ના રોજ થયો હતો અને આ પ્રસંગે સમગ્ર ગુજરાતના વૈષ્ણવો ઉપસ્થિત રહી શ્રી પ્રભુની હોળી અને ખેલ ફાગની સવારીના કાર્યક્રમો માણશે। આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગત રોજ માહિતી આપવામાં આવી હતી। ત્રીજા ગ્રહના નરેશ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીના જન્મ પ્રાગટ્યને 100 વર્ષ પૂરા થતા હોય તેમની સ્મૃતિમાં આ પ્રસંગની ઉજવણી આપણે કરવાનું આયોજન કરવામાં આવે છે। સુરત ખાતે જ નહીં પરંતુ ગુજરાતમાં જેમ પરિમલભાઈએ કીધું તે મુજબ સમગ્ર ભારત વર્ષમાં જ્યાં જ્યાં પણ આ વૈષ્ણવ સંપ્રદાય વસે છે તે તમામ આ ઉજવણી કરશે જ। ભારત વર્ષમાં અને સમગ્ર ગુજરાતમાં 20% સમુદાય વૈષ્ણવ તરીકે ઓળખાય છે। હવે વૈષ્ણવ એટલે શું? સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે વૈષ્ણવ એટલે વાણિયા, પણ એ માન્યતા ખોટી છે। વૈષ્ણવ એટલે વિષ્ણુ ભગવાનને જે માને તે વૈષ્ણવ કહેવાય। એટલે એમાં પટેલ પણ આવી જાય, ક્ષત્રિય પણ આવી જાય, ટૂંકમાં કૃષ્ણ ભગવાન એટલે વિષ્ણુ ભગવાન ને જે પણ માને એ તમામ વૈષ્ણવ કહેવાય અને એ સંપ્રદાય આખો વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખાય છે। હવે આગળ વધીએ તો એ જે સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીવાર એક નજર આજના મુખ્ય સમાચારો પર। વરાછામાં ગેસ લીકેજ પછી પ્રચંડ વિસ્ફોટ, 1નું મોત।
શોપમાંથી તસ્કરો 9.97 લાખનો હાથ મારી ગયા. સ્ટેશન વિસ્તારમાં અમદાવાદથી સુરત પરત આવેલા યુવાનનું સિટી બસની અડફેટે મોત. અને તત્કાલીન કમિશનર અપર્ણાની મુદ્દતનું ભૂત ફરી ધૂણ્યું. હાઈકોર્ટનો નોટિસ આપવા હુકમ. આ સાથે સુરત જેલના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.